સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માન સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માન સારે સહુના કાજ જોને। પરમ કૃપાળુદેવ મોરબી સ્મૃતિ મંદિરમાં ફેરા ફરે છે। ભાવના ફેરા ઉકેલવા આવ્યા છે, લગ્નના ફેરા ફરવા નહીં। ગયા સમાગમમાં આપણે દેહાતીત દશા જોયેલી કે પૂર્વનું ભૌગોલિક કર્મનું ઋણ જે ચૂકવવાનું છે તે અર્થે જ કૃપાળુદેવ આવ્યા છે। આ યુગ પુરુષનું છેલ્લું ભૌગોલિક કર્મ પોતાને પૂર્વભવનું જ્ઞાન હોવાથી વચનામૃત 128માં જણાવ્યા મુજબ સ્પષ્ટ જણાય છે કે અનાદિકાલથી સંકલ્પ વિકલ્પ અને રાગ દ્વેષ કરીને આ જીવ રખડ્યો છે। એવો કોઈ કાળ જણાતો નથી, વાત સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય। કેમ? સંકલ્પ વિકલ્પ હતા એટલે, રાગ દ્વેષ હતા એટલે, રતિ અરતિ હતી એટલે। જેણે પરિભ્રમણના પ્રત્યાખ્યાન લીધા કે હવે મારે આ કરવું નથી, હવે બહુ થઈ, ઉત્કૃષ્ટ નિર્વેદ અને ઉત્કૃષ્ટ સંવેગ તોબા। હવે જેણે પરિભ્રમણના પ્રત્યાખ્યાન લીધા છે તેને સંસારની કઈ વસ્તુ પર રાગ હોય? હજાર પત્રોમાં ક્યાંય સંસાર પોષક વાત કરી જ નથી। પોતે બાહ્યથી ગુરુવાસમાં હતા પણ સંસાર પોષક વાત ક્યાંય કરી નથી। સંસારની દરેક વસ્તુ ભયવાળી અને વૈરાગ્ય જ એક અભય છે એમ કહ્યું। ભર્તૃહરિનો શ્લોક ટાંક્યો ભાવના બોધની શરૂઆતમાં જ કે ખરું સુખ છે શેમાં? વૈરાગ્યમાં જ, બાકી બધા ભયવાળા સુખ છે। વૈરાગ્ય એવમ અભયમ, એક વૈરાગ્ય જ અભય છે। વળી બોધ્યું યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે। પોતાની ઉંમર કેટલી? 16 વર્ષ મોક્ષમાળામાં લખે છે। યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે। તેઓ સંસારમાં ફક્ત ઉદય કર્મને કારણે રહ્યા હતા। ઉદય કર્મના ધક્કે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ। એક વખત મુંબઈમાં પરમ કૃપાળુદેવ નાની દીકરી કાશી જે 3 વર્ષની હતી તેને તેડી હતી। ઝબકબાને બધા મુંબઈ આવેલા। પરમ કૃપાળુદેવે તેને કહ્યું, તું આત્મા છો। રમાડે છે જાણે એને। શું રમાડે છે? આત્મરમણતા કરાવે છે, યાદ કરવડાવે છે કે તું આત્મા જ છો, હું આત્મા જ છું, તું આત્મા છે। કાશીબેન બોલે છે, ના હું કાશી છું। હજી તો બોલતા શીખ્યું છે, તોતડું પણ એટલી ખબર પડી કે મારું નામ બદલાવે છે, હું તો કાશી છું ને મને આત્મા કહે છે। પરમ કૃપાળુદેવે ફરી કહ્યું, તું આત્મા છે। કાશીબેન માનવા તૈયાર ન હતા અને રડતા રડતા અંદર ઝબકબાને ફરિયાદ કરવા લાગ્યા કે બાપુ મને આત્મા આત્મા કહીને બોલાવે છે। શું ખબર હોય? અને કૃપાળુદેવને કેવા ભાવ થતા હોય? એણે તો લખ્યું જ છે, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો। એ હાથીને આત્મા ગણે, કીડી મકોડાને આત્મા ગણે, તો કાશીબેન તેડ્યા હોય તો એને તો આત્મા ગણે જ ને। બાપુ મને આત્મા આત્મા કહે છે। આ વખતે ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ આવ્યા મુંબઈ। પરમ કૃપાળુદેવ બોલ્યા, આવડી છોકરીને દેહાધ્યાસ થઈ ગયો છે, અમે કહીએ છીએ કે તું આત્મા છો, એ માનવા તૈયાર નથી। પોતાના પુત્ર છગનભાઈને તો ઈડરના ડુંગરે લઈ જતા સાથે, નામ પડેલું છગન શાસ્ત્રી, પૂર્વના સંસ્કારી જીવ હશે એટલે સાથે લઈ જતા હતા જાત્રાએ। ને તો એમ કે ને રજાના દિવસો છે છોકરાઓને ફરવા લઈ જાય, સ્વિટ્ઝરલેન્ડ, નાયગ્રા ફોલ જોવા, થાઈલેન્ડ, ડિઝનીલેન્ડ, આ ઈડરના ડુંગરે લઈ જાય છે। નામે પડેલું છગન શાસ્ત્રી, પૂર્વભવના સંસ્કારી જીવ। છેલ્લે કૃપાળુદેવના વચનો, બહુ પુણ્ય કર્યા પુનથી શુભદેહ માનવનો મળ્યો, અપૂર્વ અવસરને આત્મસિદ્ધિની ગાથાનું રટણ કરતાં કરતાં સાંભળતા દેહ છોડ્યો। અને દેહ છોડતી વખતે સામે કૃપાળુદેવનું ચિત્રપટ તો હતું જ। છેલ્લા દિવસોમાં દેવા માતાને કૃપાળુદેવ કહે છે કે આજના જીવો એક દિવસમાં સ્ત્રીને જેટલો મોહ કરી નાખે તેટલો અમે આખા આયખામાં કર્યો જ નથી। આ તો યાદ આવે
વીજળીનો કરંટ છે અને સંસાર પરિભ્રમણના બંધ પાડી દે. કુપોલદેવ અમે આખા આયખામાં આ નથી કર્યું. ચૈત્રવદ પાંચમ સંવંત 1957 આ દેહના આયુષ્યના છેલ્લા દિવસે પત્નીને પોતાની નજીક આવવા ન દેતા દૂર રાખ્યા. ઈશારો કર્યો અને દૂર રાખજો. તો પછી મળીશું ક્યારે? અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. મળવું જ નથી તો વવાણીએ છોડ્યું ને દેહ વિલયના 7 મહિના પહેલાં કે જગતમાંથી જે પરમાણુઓ ભેળા કર્યા છે તે આપી દેવા છે. એટલે શું? એ મનમાં નમસ્કાર કરે છે વવાણિયાની ભૂમિને, એ તળાવને, એ સીમને, એ ભાગોળને, એ ઘરને, એ ગામના લોકોને. પોપટ મંજી પૂછે છે કે આમ કેમ? તો કે તને અવસરે ખબર પડશે. જોઠાભાઈને 37મા પત્રમાં લખ્યું છે કુપોલદેવે કે જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે તે હળવે હળવે પાછા આપી દઈ ઋણમુક્ત થવાની એની એક ઈચ્છા છે. બીજી કાંઈ ઈચ્છા છે જ નહીં. છૂટવું છે, છૂટું છૂટું છૂટું. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપવમ કામાણમ નમો જીણાનમ જીએ ભેણ. 2 કરોડ કેવળી અને 20 તીર્થંકર ભગવાન જે ભાવના ભાવે છે. બીજું નમોથણું. આ મનોરથ છે કુપોલદેવને. એ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગરને હાલ મનોરથ રૂપજો. આ મનોરથ છે કુપોલદેવ. આ પુરુષને ઓળખાય કેમ? એ તો પ્રભુથી જેવા આત્માથી ઓળખે. પ્રથમ મિલનમાં પોતે સાધુ 14 વર્ષ મોટા કુપોલદેવ કરતા. અને કુપોલદેવ તો બહારથી ગૃહસ્થ વેશમાં, માથે પાઘડી, ધોતિયું, ખેસ, પગમાં જોડા, વેપારી મુંબઈના. પરમ કુપોલદેવ તો 14 વર્ષ નાના, બાહ્યથી ગુરુવાસમાં, છતાં તેને ભગવાન તરીકે ઓળખી સાષ્ટાંગ નમસ્કાર કરી સમકિત અને બ્રહ્મચર્યની દ્રઢતા માગે છે. એટલે પ્રભુશ્રીજીના પૂર્વના સંસ્કાર કેવા હશે કે પ્રથમ મિલનમાં ઓળખીને 3 નમસ્કાર કરે છે. અને પ્રથમ મિલન તો ઠીક, એ પહેલાં જ્યારે પત્ર અંબાલાલભાઈ બતાવ્યો ત્યારે જ ખબર પડી ગઈ કે આ કોઈ જ્ઞાની પુરુષ છે, મારે એને મળવું જ છે, મારે એના દર્શન સમાગમ કરવા જ છે. ઈડર મુનિ વિહાર કરીને જાય, ક્યાંથી? નડિયાદથી ઠેઠ પગપાળા વિહાર. એમાં અમુક સાધુઓ તો શારીરિક રીતે અસ્વસ્થ. પરમ કુપોલદેવ ખીજાય, અહીં ત્યાગ ભેળ્યો, વૈરાગ ભેળ્યો. પ્રભુશ્રીજીના મનમાં શું કે ત્યાગ નહીં, વૈરાગ નહીં, હવે વિતરાગ ભેળ્યો છે. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુદેવ. તમે ભલે શિયાળના ચામડામાં હો, પણ અમને ખબર છે કે તમે સિંહ છો. એ મોરું પહેરું છે શિયાળનું, છે તો સિંહ અંદર. એક પત્રમાં લખે છે પ્રભુશ્રીજી કુપોલદેવને કે ઇન્દ્રે તો નમી રાજેશીને વખાણ્યા. શું? તે ક્રોધને જીતો, ઓહો, તે મોહને જીત્યો, તે લોભને જીત્યો. આ તો બધું ઋષિપણામાં. તમે તો બહારથી વેપારી છો, એનાથી ચડતી દશાએ. સાધુને તો એકવાર સર્વસંગ પરિત્યાગ કરે, કાળોતરી કંકોત્રી કાંઈ નહીં, રોટલો ઓટલો ફિકર નહીં. બ્રહ્મચારીજી લખે છે કે પ્રતિબંધ બધા નડે ને, અને પરિસર નડે. સાધુને કેટલા પરિસર નડે? 22. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞોબોધમાં લખ્યું છે ગૃહસ્થને અગણિત પરિસર નડે. ભલે તમે શિયાળના ચામડામાં હો, પણ અમને ખબર છે કે તમે સિંહ છો. એક પત્રમાં લખે છે ઇન્દ્રિય તો નમી રાજેશીને વખાણ્યા, આપણે તો ઋષિપણામાં, આપ તો ગૃહસ્થ દશાએ શું કરો છો? હોત આસવા પરિસવા ઇનમે નહીં સંદેહ, માત્ર કે દ્રષ્ટિ કી ભૂલ ગઈ. કુપોલદેવની ભૂલ ગઈ. ગત એ કઈ ગત? એટલે કઈ ગતિ? આસરોમાં સંવર થાય એ. એટલે બંધાવાના કારણો બધા છે, છતાં જ્ઞાની છૂટે છે અને અજ્ઞાની જીવ છૂટવાની જગ્યાએ બંધાય છે. આટલો ફરક. જ્ઞાની પાસે એવી રમત છે કે આશ્રવના બળવાન નિમિત્તો હોય ત્યાં પણ એને સંવર થાય, નિર્જરા થાય. આગાખાનને બંગલે પરમ કુપોલદેવ મુનિઓને કહ્યું, મુનિ, અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. મુનિ બોલ્યા, અમને તો વિશ્વાસ જ છે. તમારે ઘેર તમારા છોકરાના પારણાની દોરી ખેંચવાનો પ્રસંગ આવે, હિચોળવાનો પ્રસંગ આવે તો તમે વિતરાગ જ છો. પણ અમારી માન્યતાને તમે આમ કહીને સિક્કો માર્યો. એટલે કેવો અહોભો હવે પ્રભુશ્રીજીને. ઓળખાણ તો હતી જ. કુપોલદેવ પોતે સ્વમુખે એમ કે અમે વિતરાગ છીએ. એટલે જે પરમ કુપોલદેવનું ઓળખાણ પ્રભુશ્રીને થયું હોય એમાં કુપોલદેવ પોતે સિક્કો મારે કે હા બરોબર છે. એટલે કેવો આત્મ અનુભવ થાય, જ્ઞાનીની કેવી ઓળખ થાય. એટલે ખબર પડે કે હું જેને જોઉં છું મારી ચામડાની આંખથી એ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે, મારી સામે ઊભા છે. એને આ દ્રષ્ટિએ ઓળખે અને આપણે કૃપાળુદેવને પ્રભુશ્રીજીની દ્રષ્ટિએ ઓળખશું
ત્યારે ઓળખાણ થયું કહેવાય. અમારી માન્યતા ઉપર તમે આજે સહી સિક્કો કર્યો, તમે વિતરાગ જ છો, અમને ખબર જ હતી. હવે પત્રો એટલા બધા છે કુપાલદેવના કે એમાં કુપાલદેવનો ગૃહસ્થાશ્રમ ઉત્કૃષ્ટ ત્યાગ અને વૈરાગથી ઝળહળે છે. કુપાલદેવ પોતે જ લખે છે કે અમારા અંગમાં એવો આકરો વૈરાગ્ય વર્તે છે કે કોઈ સંગમાં આવે ને એને એમ થાય સંસાર છોડી દો. અમે તો ઉદયને પ્રયોગે કદાચ ન પણ છોડીએ, પણ એને તો એમ થાય છોડી દેવા જેવો છે, કરંટ લાગ્યા. આ એનો પ્રભાવ હોય એટલો કે એવો આકરો વૈરાગ. અને આ કુપાલદેવનો આ વૈરાગ કોણે વખાણ્યો? કુપાલદેવ પોતે જ, કે આકરો વૈરાગ. મોક્ષમાળામાં 34માં પાઠ છે બ્રહ્મચર્ય વિશે લખે છે. 16મે વર્ષે, હજી સંસાર તો માંડ્યો નથી, હજી તો ઉગતી ઉંમર. શું કહે છે? ગણે કાષ્ઠની પૂતળી એ ભગવાન સમાન, નિરીખીને નવ યૌવના લેશના વિષયને દાન. ભર યુવાન સ્ત્રી કોઈ આવતી હોય, લાકડાનું પૂતળું સમજે. 16મે વર્ષે આ લખે છે કાવ્ય. અને આખા સંસારનું મૂળ શું? સંસારનો સેનાપતિ કોણ? સંસારમાં ઢસડી કોણ જાય છે? તો કે વિષય વાસના, આ સગળા સંસારની રમણી નાયક રૂપ. અને સ્ત્રી માટે આ સગળા સંસારનો રમણો નાયક રૂપ. એટલે આ અનંતકાલથી જીવ રખડે છે આ જ કામ. એટલે તો લખ્યું કે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. હવે આ દશાવાળા જીવ સંસાર માંડે એ કઈ અપેક્ષાએ હશે? 24માંથી 22 તીર્થંકર પરણેલા, બધા 3 જ્ઞાનના ધણી, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. સંસાર માંડવો નહોતો, આ ભોગવલી કર્મ કહેવાય. જ્ઞાનીનો ઉદય પ્રયોગ, જ્ઞાનીનું ભોગવલી કર્મ, આ બધા નિકાચિત કર્મ એ આપણને વ્યવહાર સંકિત થાય ને પછી સમજણ પડે. અત્યારે તો બુદ્ધિથી માનવું જ પડે. અને કાં તો કુપાલદેવને જે ઓળખી ગયા છે, સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જોઠાભાઈ, બ્રહ્મચારીજી, એનું માનવું પડે. સીધા ઓળખાય એમ નથી. નિરખીને નવ યૌવનનો પાઠ તો લખ્યો 67માં પાઠમાં લખે છે. નામ પોતે જ આપ્યું, અમૂલ્ય તત્વ વિચાર. પાઠ તો બીજો હતો, શાહી ઢોળાણી. ખડીયો ઢોળાઈ ગયો શાહીનો. સારું થયું. કર્મ ઉદય જીન રાજનો ભવિજન સહાયક થાય. કુપાલદેવે પદ લખ્યું અને પોતે જ નામ આપ્યું એનું, અમૂલ્ય તત્વ વિચાર. એમાં લખે છે લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે, પરિવાર વધે તો સુખ વધ્યું કહેવાય ને. વ્યવહારમાં બોલીએ છીએ આપણે ભગવાનની દયાથી આ બધું બરોબર છે. કુપાલદેવ કે તારો સંસાર વધે અને નર દેને તું હારી જશે. ઠપકો આપે છે પરમાર્થ ઠપકો, એનો વિચાર નહીં આવો એક પળ તમને આવો. હજી આપણે 5, 15, 50 વર્ષથી આ માર્ગમાં હોય, આ બુદ્ધિમાં બેસે કે લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ પરિવાર વધે તો સંસાર વધેનું નર દેને હારી જશે. એને માટે તો દેવી દેવીની માનતા માને છે, એને માટે તો તીર્થ સ્થળે જાય છે, એને માટે તો દાન આપે છે, એને માટે તપશ્ચર્યા કરે છે, નિયાણા કરે છે. કુપાલદેવે આ સિદ્ધાંત મૂક્યો છે. બહુ પુણ્ય કરે પુણ્ય. એને ગૃહસ્થાવાસ શું હોય? તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુ તુલ્ય મહા તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ખરી મહત્તાના પાઠમાં આ જ લખ્યું. મોક્ષમાળાના શિક્ષાપાઠ 16માં કે લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે, પરિવાર વધે તો તમે એમ માનતા હશો કે સંસારમાં મોટાઈ થઈ. સિદ્ધાંત મૂક્યો કે જેટલા પૂતગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે. વચનામૃત 85માં એક વાક્ય કુપાલદેવના છે. કોઈ પણ એક વાક્ય જ્ઞાનીનું આત્મસાત થાય, જેને સમ્યક દર્શન થઈ જાય, ભવનો છેડો ફાટી જાય, ઉકેલ આવી જાય. વચનામૃત 50માં લખે છે કુપાલદેવ કે વૈરાગ્ય ભણી મારા આત્મવર્તન વિશે પૂછો છો, તે પ્રશ્નનો ઉત્તર કયા શબ્દોમાં લખો? નજીકના સગા સંબંધી પૂછ્યું હશે કે તમને ખરેખર વૈરાગ છે કે આ એમ જ જુસ્સો આવે છે ત્યાગનો? વૈરાગ્ય ભણી મારા આત્મવર્તન વિશે તમે પૂછો છો, તે પ્રશ્નનો ઉત્તર કયા શબ્દોમાં લખું? એ કુપાલદેવ કહી દે કે હા. કોઈ માને નહીં, આશા જ ન કરે જ્ઞાનીની કે ના નથી તો ખોટું કેમ બોલે. કે છે ઉદય આવેલા પ્રાચીન કર્મો ભોગવવા, નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. પહેલાંના કર્મો ભોગવી લેવા છે સંભાવે, નવા રાગદ્વેષ કરીને બાંધવા નથી. બસ આ તો જ છૂટે ગયું. નહીં તો શું થાય? એક બાજુથી તળાવ ખાલી થાય છે, બીજી બાજુથી ભરાતું જાય. એટલે અકામ નિર્જરા થાય છે, કર્મ ઘટે છે, પણ નવા બાંધી લીધા છે એટલા જ કે એના કરતાં વધારે.
આ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે. તેમાં કે નવા કર્મ બાંધવા નહીં અને જૂના ઉદયના યોગે જે આવે એ સમભાવે વેદી લેવા. પણ તે જ્ઞાની ગમ્ય હોવાથી બાહ્ય પ્રવૃત્તિ હજુ તેનો એક અંશ પણ થઈ શકતી નથી. બાહ્યથી હજી વ્યવહાર છે. એટલે ઉદયને યોગે અમે સંસારમાં છીએ, એટલે એ રીતે બાહ્ય પ્રવૃત્તિમાં હજી કાંઈ આવ્યું નથી, પણ અંતરંગથી અમે છૂટી જ ગયા છીએ. હૃદય ત્યાગી 27મા પત્રમાં લખે છે, હૃદય ત્યાગી. હું કેવળ હૃદય ત્યાગી છું. હજી લગ્ન કરવાનું બાકી છે ત્યારે લખે છે હું હૃદય ત્યાગી છું. આંતર પ્રવૃત્તિ ગમે તેટલી નિરાક્ષરણી ભણી વળતી હોય, પણ બાહ્યને આધીન હજી બહુ વર્તન કરવું પડે એ દેખીતું છે. બહારથી ગૃહશ્વાસમાં હોય, બોલતા, ચાલતા, બેસતા, ઉઠતા અને કંઈ પણ કામ કરતા લૌકિક શ્રેણીને અનુસરીને ચાલવું પડે. કોઈ ઝવેરી બજારે ભાવ પૂછે, શું ભાવ છે? તો કે આત્મા. એમ કહેવાય? ભાવ કેવો પડે ને? ઓછું કરો, જાજુ કરો તો બોલવું પડે ને. આત્મા આત્મા ચાલે ત્યાં. હિસાબ કરતો હોય ને ફાટલી નોટ આપી જાય લઈ લેવાય. એક પૈસો પાપ વગર તો પેદા થતો જ નથી. નીતિથી પણ કમાય, પણ ભેગું કરવું એ જ પાપ છે. પરિગ્રહ તો પાપનો પિતા છે, ગોપાલદેવ કહે છે. એટલે કહે છે, હાલતા, ચાલતા, બોલતા, ઉઠતા, બેસતા, કંઈ પણ કામ કરતા લૌકિક શ્રેણીને અનુસરીને ચાલવું પડે. પેઢી ઉપર ગાદલે બેઠે હોય, ઝવેરી બજારને ગલ્લે, તો વ્યવહારિક વાતે કરવી પડે ને. ભાવ પૂછે બજારના, ઊંચ નીચ થાય ભાવ બધા. જો એમ ન થઈ શકે તો લોક કુતર્કમાં જ જાય કે બેઠા છે થડે દુકાનને, પેઢીને, અને મૌન લઈને બેઠા છે, તો જંગલમાં વયું જવું હતું ને, એમ જ કે ને. આવું મારે સંભવે છે તો પણ કંઈક પ્રવૃત્તિ ફરતી રાખી છે કે મને અવસર મળે એટલે હું તરત જ આમાંથી અલિપ્ત રહું છું. ભાવથી તો અલિપ્ત જ છે, દ્રવ્યથી અલિપ્ત થવું છે, પણ રહી શકાતું નથી. કેમ? લોકો કુતર્કમાં જશે શકે. તમારા સગડાઓનું માનવું મારી વૈરાગ્યમય વર્તનાને માટે કંઈ વાંધા ભરેલું છે. કાં તો એમ કે આને માનસિક અશાંતિ છે, કાં તો કંઈ જોતું છે, કાં તો ઢોંગ કરે છે. એટલે કે તમારું આ બધું માનવું છે ને મારી વૈરાગ્યની વર્તના માટે, આ વાંધા ભરેલું છે. તેમજ કોઈકનું માનવું મારી શ્રેણી માટે શંકા ભરેલું પણ હોય, અને આને કંઈ છે નહીં, ખાલી ડોળ કરે છે બહારથી. એટલે તમે ઇત્યાદિ વૈરાગમાં જતો અટકાવવા પ્રયત્ન કરો. જેને એમ લાગે ખરેખર ત્યાગી વૈરાગી છે, એમ કે નહીં જાતા, ભર જુવાને છોડી દેશો. હવે લગ્ન થઈ ગયા હોય તો પત્નીનું શું થશે, કે કુટુંબનું શું થશે, એને શું જવાબ આપશો? એટલે અટકાવે. અને શંકાવાળા હોય તે વૈરાગને ઉપેક્ષિત થઈ ગણકારે નહીં અને ખેદ પામી સંસારની વૃદ્ધિ કરવી પડે એને. અનંતાનુબંધી કર્મ બાંધે. જ્ઞાનીને ઓળખતા નથી એનો બાહ્ય ઉદય જોઈને, એટલે પોતાનો અભિપ્રાય આપે. વચરામૃત વાંચ્યું હોય તોય અભિપ્રાય આપે. તો ગૃહસ્થ હતા, એ કહે છે હું પરમાત્મા છું, તો કે વેપારી હતા. એ કહે છે હું બીજું મહાવીર છું, તો કે ઝવેરી હતા. એ કહે છે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, તો કે મુંબઈ કમાવા ગયેલા. હવે આવું બોલે એટલે સામેવાળો જો અનંતાનુબંધી કર્મ બાંધે એટલે ગોપાલદેવ વિચાર કરે છે કે કરવું શું? અત્યારે આ દશા છે અમારી. આ ગૃહસ્થ દશામાં ગોપાલદેવને આવા બધા વિચારો આવે છે. તમે બધા કાં મારી શ્રેણી માટે શંકા ભરેલું હોય એમ માનો તો કર્મ બાંધો, અને કાં તો મારી વર્તના માટે તમને વાંધા ભરેલો અભિપ્રાય આવે એટલે તમે મને પછી જવા ન દો, અટકાવે, અંતરાય કરે ત્યાગ વૈરાગમાં. એટલે નાની ઉંમરે શું છે આ ધર્મ ધર્મ બધું કરમ કરમ. એટલે એથી મારું માન્ય એમ જ છે કે સત્ય અંતકરણ દર્શાવવાની પ્રાય ભૂમિ તળે બહુ જ થોડી જગ્યાઓ સંભવે છે. કોને કેવી આ વાત? કોઈ એવો ઝીલવાવાળો હોવો જોઈએ ને. ભાગ વગર સૌભાગ્ય મળ્યા પછી, પણ શરૂઆતમાં તો સૌભાગભાઈ નહોતા મળ્યા, અને એ પાછા સાયલા ને પોતે મુંબઈ 10-10 વર્ષ મુંબઈ ક્ષેત્રે, મોહમય ક્ષેત્રમાં. જેમ છે તેમ આત્માનું આત્મામાં સમાવી જીવન પર્યંત સમાધિભાવ સંયુક્ત રહે તો પછી સંસાર ભણીના તે ખેદમાં પડવું જ નહીં. જો બહારથી ભલે ગૃહસ્થવાસ હોય પણ હું સમાધિમાં રહી શકું તો મારે મારા પૂર્વના કર્મ ખપાવી દેવા છે. લખે છે 324માં કે ચો તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલિત હોય, ભડકે બળે છે, અને ત્યાં પરમ જ્ઞાની સિવાય કોઈ સમાધિ રાખી શકે નહીં. જ્ઞાની ન રાખી શકે. વાણ જાતું હોય, પવનનો ફૂફોટો આવે ને, દિશા ફંટાઈ જાય. પરમ જ્ઞાની રાખી શકે. ગોપાલદેવ કહે છે પછી આશ્ચર્યકારક છે, અમારે રહે છે આવું. આ દશા છે ગોપાલદેવની. 103માં લખે છે, કુટુંબરૂપી કાજલની કોટડી કે લગ્ન કરશું,
છોકરા છૈયા પેદા થશે, કમાશું, આનંદ કરશું, લીલા લહેર. અહીંયા લખે છે આ કાજળની કોટડી છે કે ગમે તેટલો પ્રયત્ન કરો, મહેનત કરો, પુરુષાર્થ કરો, કોલસાની દલાલીમાં હાથ કાળા થાય જ. કાજલ કી કોટડી મેં એક રેખ લગે હી લગે કે, એટલે કહે છે ત્યાં અલ્પભાષી થવું, ઓછું બોલવું. હાથી પતે તો ના નહીં, નાથી પતે તો આ નહીં. અલ્પહાસી થવું, ખીખી ન કરવું. બધા સાથે હળીમળીને વાત કરે ને સંબંધ બંધાય. દુશ્મની નથી કરવી, સંબંધ કરવા જ નથી. રાગ કરે, સંબંધ કરે તો દ્વેષ થાય ને. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. અખંડ સિદ્ધાંત છે. શિક્ષા પાઠ 44 મોક્ષમાળાના રાગ નામના પાઠમાં લખ્યું. એટલે કે છે અલ્પહાસી થવું, અલ્પ પરિચય થવું. વ્યવહારમાં કહેવાય ને ઓળખાણ સોનાની ખાણ છે. કઈ ઓળખાણ સોનાની ખાણ છે? એ બધું વ્યવહારે વ્યવહાર. અહીંયા કહે છે અલ્પ પરિચય થવું. બધા જીવો પોતપોતાના પ્રારબ્ધે જીવે છે. કોઈ કોઈને જીવાડતો નથી, કોઈ કોઈને મદદ નથી કરતો, કોઈ કોઈને દુઃખી નથી કરતો, કોઈ કોઈને સુખી નથી કરતો. કર્મના ઉદય પ્રમાણે બધી રમત થયા કરે છે. એટલે વ્યવહારે બરોબર, કોઈ આપણે મદદ કરી હોય તો એ રીતે અપકાર નથી કરવાનો. આપણે શભાશુભંતુ વર્તન કરવું પડે, પણ પરમાર્થે તો શું છે? આ બધું નકામું છે. બધા દુઃખનું કારણ સંબંધ છે. 659મો પત્ર છે 3.5 લીટીનો. એમાં કુપોદે લખ્યું અનંત જ્ઞાનમંત તીર્થંકરો એમ બોધે છે કે બધા દુઃખનું કારણ સંબંધ છે, સંયોગ છે. એટલે કહે છે અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું. તમે તમારા ઘરે આવતાય નથી, આવો ને. ભક્તિ કરતો આવતો હોય તો બરાબર છે, ભક્તિ કરવા જવું હોય તોય બરાબર છે. આ તો પરિચય થાય ને આવકારી થાય, એટલે સંબંધ કરે. નવા નવા સંબંધ વધારે કરે, જીવ રાગ અને દ્વેષમાં લપેટાયા કરે. આ જંજીરમાંથી નીકળે કેવી રીતે? અલ્પ ભાવના દર્શાવી, ઓગળી ન જવું બરફની જેમ. પરમાત્મામાં લાગણીથી કામ ન થાય, બુદ્ધિથી કામ થાય. એમ કે ને આ બેન બહુ માયાળું છે, આ ભાઈ બહુ માયાળું છે. માયાળું નહીં, ક્રોધમાન માયા લોભ, આ તો ચંડાલ ચોકડી છે. એટલે અતડા કે ઝઘડાખોર નથી થવાનો વ્યવહારમાં, પણ સંબંધ જ નથી રાખવો. પછી બધાને ખબર પડી જાય કે આવા છે, આ બહુ બોલતા નથી. પછી એને કોઈ ગુનેગારની દ્રષ્ટિથી નથી જોતું. અલ્પ ભાવના દર્શાવી, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું. બધી બાબતમાં બીજાને સલાહ આપવા માટે. પરમાર્થમાં તો નહીં જ. કુપોલદે કહ્યું છે નહીં દે તો ઉપદેશ કો, પ્રથમ લેહી ઉપદેશ, સબસે ન્યારા આગમે વો જ્ઞાની કા દેશ. 258નો પત્ર બીના નયન. અલ્પ ગુરુ થવું ને પરિણામ વિચારવું કે હું આ કામ કરું છું, આવી રીતે સંસારમાં ગુરુવાસમાં રહું છું, આરંભ સમારંભના કાર્યમાં રાચી માચીને રાચું છું, તો શું થશે? આનું પરિણામ શું આવશે? આ વિચારવાનું. 113મો પત્ર લખ્યો. મને કોઈ સાંસારિક અનુભવ ઉગી નીકળવાથી એમ કહી શકું છું કે મારો ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષપાત્ર નથી તેમ ઉચિત સંતોષપાત્ર પણ નથી. એટલે વ્યવહારે કાંઈ વખણાય નહીં, વખણાવું નથી વ્યવહારે. એમ કે ને ભર્યું ભાદરું ઘર છે, તો છોકરા છૈયા, ગાડી લાડી વાડી. કુપોલદોને એમાં રસ નથી, કે એટલે કહે છે મારો ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષપાત્ર નથી તેમ ઉચિત સંતોષપાત્ર પણ નથી. એ વૈરાગની જ વાત હોય, ત્યાગ વૈરાગની જ વાત હોય, અને કર્મ ન બંધાય એવી રીતે સાવચેતીપૂર્વક રહેતા હોય. હાથ આવી ગયો છે પથરા તળે, ધીરેકથી ખેંચી લે છે. જો જોરથી ખેંચવા જાય તો આંગળા તૂટી જાય. ગમે કેમ સગા સંબંધીને, ઘરના ને નજીકના સગાઓને, ત્યાં તો બાવા થઈ ગયા છે એવું જ લાગે. એટલે કહે છે તેમ ઉચિત સંતોષપાત્ર પણ નથી, તે માત્ર મધ્યમ છે, ચાલે છે, ઝઘડા ટંટા નથી થતા, મધ્યમ છે. અહીં મધ્યમ છે તેમાં મારી કેટલીક ઉદાસીન વૃત્તિની સહાયતા છે. સહાયતા છે એમ કે છે, એ કારણ નહીં, સહાયતા. મારી ઉદાસીન એટલે સમભાવથી હું રહું છું. જેમ છે એમ કોકડું ઉકેલે છે કર્મનું, ખપતા જાય છે કર્મ, થાય ભોગથી દૂર, એટલે ફરીવાર આવવું ન પડે. તત્વજ્ઞાનની ગુપ્ત ગુફાના દર્શન લેતા ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતા સુધી છે કે આ છોડવું છે. ભર જુવાની આવા વિચાર આવે છે કે આ અંધારી કોટડીમાં સંસાર ગાળવો નથી આવે. અને ખચિત તે તત્વજ્ઞાનનો વિવેક પણ આને ઉગ્યો હતો કે આ ગૃહસ્થશ્રમ સેવવા જેવો નથી. કાળના બળવત્તર અનિષ્ટપણાને લીધે, તેને યથાયોગ્ય સમાધિ સંઘની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો. છોડી દેવાના હતા ગુરુવાસ,
સંસાર માંડવો જ નહોતો. પણ આ દુષમ કાળ છે, એમાં પાછું આ ઊંડા વર્ષની કાળ, દુષમમાંય દુષમ, ધીટ, સૌથી ખરાબ. અને યથાયોગ્ય સમાધિ સંઘની અપ્રાપ્તિ, એવો સત્સંગ નથી મળ્યો. ગોપાલે લખ્યું ને 128માં, એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? એટલે સ્થાન તો બહુ છે, અર્થાત એનો અર્થ કર્યો એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ અને આત્માની જ વાત કરીએ. મોક્ષનો માર્ગ બહુ લાંબો છે, એકલા કપાય કેમ? સત્સંગ એ આ કાળમાં મોક્ષનું પરમ સાધન છે, ધુરંધર માર્ગ છે. એટલે કે છે યથાયોગ્ય સમાધિ સંઘની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો. અને ખરે જો તેમ ન થઈ શક્યું હોત, બાંધછોડ કરી કે હમણાં મારા આ કર્મ છે, હું સંભાવથી વેદી લઉં, જો આ ન થયું હોત તો આ પત્ર લેખકના, એટલે આ જે પત્ર લેખો છે એના જીવનનો અંત આવી જાત, દેહ છૂટી જાત. પણ અમને એ વિવેક આવ્યો એટલો કે હવે આ કર્મ જો છે એ ભાગીને નહીં પણ સમભાવથી હું દેવું પતાવી દઉં. અત્યારે સંસાર છોડે એમ નથી. એટલે કાચું કાપી નાખે તો બે બગડે, અતો ભ્રષ્ટ થાય. જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો છે તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે. એટલે પછી નક્કી કર્યું કે હું સંભાવથી પહેલાંના કર્મો બધા ભોગવી લઉં, એટલે ફરીવાર પાછું આ ઊભું ન રહે. બધો હિસાબ ચૂકતે થઈ જાય એટલે શું થાય? ચોગતિ ચોપડા ચવનના ચૂકવીને ખાલી થઈ જાય. પછી કર્મથી શાંતિથી બેસે સિદ્ધિ શિલાએ. પછી બાહ્ય તેની પ્રાધાન્યતા રાખી શકાતી નથી, તે માટે અકથ્ય ખેદ થાય છે. પણ બહારથી પોતે ગુરુવશ છે એમ વ્યવહાર કરવો પડે છે, બતાડવું પડે છે. બહારથી ગુરુવાસમાં એમ હું ત્યાગી છું, હું વૈરાગી છું, હું વનવાસી છું એમ કેમ બતાવી શકે? એટલે કુપાદેવ પોતે લખ્યું છે હાથનોંધમાં, વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થાય છે. તથાપી જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનતા સુખદાયક છે. જ્યાં ઉપાય જ નથી કાંઈ, કર્મ બળવાન છે, નિકાચિત છે, ભોગવલી છે, એ થાય ભોગથી દૂર, બીજો કોઈ રસ્તો નથી. એટલે કહે છે ત્યાં સહનતા સુખદાયક છે. સમભાવથી સહન કરી લેવું, દેવું પચશે એમ માન્યતા હોવાથી મૌનતા છે. એટલે પરમાર્થ મૌન રાખ્યું છે. અત્યારે ઠરી ગયા, અંદર ને અંદર સમાવી દીધું જ બધું. આખો સંસાર ઝેર છે, નીલકંઠ થવું પડે પછી, ઝેર પી લે. કોઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ તુચ્છ નિમિત્ત થઈ પડે છે. એવી તુચ્છ વાત કરે, શુલ્લક વાત કરે, કમાણીની, પૈસાની, વિષય વાસનાની, આરંભ સમારંભની, બધી એ જ વાત હોય. પરણો કેમ નથી પરણ્યા? સંતાન પેદા કરો કેમ નથી કર્યા? પૈસા બનાવો, ભર જુવાની છે કેમ નથી બનાવતા? મોટો બંગલો લ્યો કેમ નથી લેતા? પરદેશ ગમન કરો, ફરો, ભોગ વિલાસ કરો, 5 ઇન્દ્રિયના વિષયો ભોગવો, આનંદ કરો, બીજાને કરાવડાવો. તમે કમાઓ, તમારે ન વાપરો તો અમને આપી દેજો. એટલે કહે છે કોઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ તુચ્છ નિમિત્ત થઈ પડે છે. તે વેળા તે વિવેક પર કોઈ જાતનું આવરણ આવે છે કે કરવું શું આમાં? ત્યારે આત્મા બહુ જ મૂંઝાય છે. બાંધછોડ કરવી પડે છે, કરવી નથી. એટલે કહે છે આત્મા મૂંઝાય છે કે ભાગી જવું કે શું? ઉદયને યોગે જેલમાં ફસાણા છે કર્મરૂપી. જો એક સમય પણ ઉદય અસત્તાને પામે, ભાગી જાય. મધ રાતે 2 વાગે દાંતથી જેલનો સળિયો તોડીને ભાગી જાય. ખાલી એક સમય ઉદય કર્મ અસત્તાને પામતો હોય તો. પણ એમ કેમ બને? કર્મ ઉદયમાં આવી ગયા છે, હવે કેમ અસત્તાને પામે? એટલે કહે છે તે વેળા આ વિવેક પર કોઈ જાતનું આવરણ આવે છે ત્યારે આત્મા બહુ જ મૂંઝાય છે. જીવન રહિત થવાની, દેહ ત્યાગ કરવાની દુઃખ થતી કરતા તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છે. પ્રાણ જાય જે પીડા થાય એની કરતાં મોહ વધારે અમને બરછી ભોગાય એવું થાય છે. નથી જોતું અમારે કાળ જાળ વૈરાગ્ય. પણ એવું ઝાઝો વખત રહેતું નથી ને. એમ જ્યારે રહેશે ત્યારે ખચિત દેહ ત્યાગ કરીશ, આવું રહેશે. પછી પાછું વિવેક આવી જાય છે, સંભાવથી સહન કરવાનો નિશ્ચય આવી જાય છે કે એમ જ કરવું છે, આર્તિદાન કરવું નથી, કાચું કાપી નાખવું નથી. જ્યારે આવું થશે કે અને સમાધિ તૂટશે તો અમે દેહ ત્યાગ કરી નાખશું. પણ અસમાધિથી નહીં જ પ્રવર્તવું એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે. 10 વર્ષ મુંબઈમાં કેમ કાઢ્યા? લખે છે ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. 1943 થી 1953 સુધીનો કારમો ઉદય. તો એ પાછા લખે છે ધન્ય રે દિવસ આહો. આ કારમો ઉદયને ધન્ય કહો છો તમે? એક બાજુ તમે કહો છો કે આ દેહ ત્યાગ કરી નાખીશું, ધન્ય દિનને. કેમ?
એ ઉદય પણ સંભાવથી વેદે છે. આંખ પાસે જમીનની રેતી ઉચકાવી, એક હાથે મહાભીરમણ સમુદ્ર તર્યા, માથું ધડ ઉપર રહે નહીં રાખ્યું, કર્મનું દેવું ચૂકતે કર્યું. એટલે ધન્ય રે દિવસ આહો. જે કર્મ ઘણા લાંબા કાળે ભોગવીને પછી નિવૃત્ત થાય એ અલ્પકાળમાં ભોગવી લીધું. પણ અસમાધિથી નહીં પ્રવૃત્તો એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે. વચનામૃત 202 છે, એમાં મોટા બનેવીએ ગોપાલજીને પત્ર લખ્યો છે કે પહેલાં તમે પત્ર લખતા, આ 27મો પત્ર છે ને, કે હું બીજો મહાવીર છું, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, અને તમે મારા હૃદયરૂપ છો, જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ. તો પહેલાં તો બહુ પત્ર લખતા હતા, કે હવે કેમ લખતા નથી, કંઈ ખોટું લાગ્યું છે? એટલે ગોપાલજી જવાબ આપે છે વચનામૃત 202માં કે ખોટું સાચું ક્યાં, આખો સંસાર ખોટો જ છે, પણ તમને પરમાત્મા રસ નથી, અને અમને પરમાત્મા જ રસ છે, વ્યવહારમાં રસ નથી. ભલે મોટા બનાવી રહ્યા એ સુગ્ન મહેતા એમ લખતા, ખોટું મોટું કાંઈ નથી લાગ્યું, કે રાગદ્વેષ છે જ નહીં, પણ આ સંસારી સંબંધ વધારીને શું કામ છે? એટલે લખે છે કે જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો શ્રેષ્ઠકર છે, એમ વારંવાર કહ્યું છે, છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવું છું. દોસ્તી કરવી છે સત્સંગ હોય તો, નહીં તો તોડી નાખવાની. કુપાવદેવે તો બોધ વચન વચનામૃત 5માં 68મો બોલ છે કે જેટલા કોઈ એવા મિત્રો હોય, બધા પૌદ્ગલિક વાત કરતા હોય, બધાને તોરાથી તજી દેવાના, કે ન તજાય એમ હોય, અને એ વાત સાંભળે એમ હોય તો એને બોધ આપવાનો, નહીં તો મૌન રાખવાનું. આ મિત્રો ઊંધે કાન નાખે, પોતે ડૂબે છે, સંગીને ડૂબાડે. એટલે કહે છે કે જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો શ્રેષ્ઠકર છે, એમ વારંવાર કહ્યું છે, છતાં એ વાતનું સ્મરણ કરાવું છું. મારાથી કંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી. તેનો ઉદ્દેશ એટલો જ કે સંસારી સંબંધ અનંતવાર થયો છે. બધું દેખાય છે, તો હાથમાં પડેલા આમળાની જેમ પહેલાંને ભાવ દેખાય છે બધા. તો પહેલાં બેન હતી, બનેવી હતા, ભાઈ હતા, બાપા હતા, મા હતી, પત્ની હતી, પતિ હતા. શું કરવું હવે? કોની સાથે સંબંધ કરવા છે? તો ચાલુ જ રહે છે, હિસાબ પૂરો નહીં થાય. એટલે કહે છે સંસારી સંબંધ અનંતવાર થયો છે, આ મિથ્યા છે, અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવાની અમારે ઈચ્છા નથી. પરમાર્થ વાટે વાલપ ઉપજે એવો પ્રકાર ધર્મનો છે, તેને આરાધો. એટલે કહે છે પત્ર અમે એટલે નથી લખતા, તમારી સાથે પત્ર વ્યવહાર કરીને અમારે સંસાર વધારવો નથી. દુશ્મની નથી, પણ દોસ્તી તો કરવી જ નથી. દોસ્તી કરે તો દુશ્મની થાય ને, કરવી જ નથી ને. છોડી દોસ્તી તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર. વચનામૃત 329માં લખે છે, આ બધા ભર યુવાનીના પત્રો છે બધા, કે ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ જીવ ઈચ્છતો નથી. પોતાને કરવું પડે છે. આ ધંધો ગમતો નથી, ગૃહ વ્યવહાર ગમતો નથી, કુટુંબ ગમતું નથી, આ બધું કમાવું, ભરણ પોષણ કરવું, ખાધું પીધું ને તારા જ કર્યું, આખો સંસાર એ તો કરે જ છે બધા. એટલે કહે છે પણ કરવું પડે છે, એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે. અમને રસ નથી, લોકોને તો રસ છે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે એને માટે તો મહેનત કરે છે. વ્યવહારિક રીતે તનતોડ મહેનત એટલે કરે છે, અને ઘણા બધા પ્રાયે ધર્મની કરણી એટલે કરે છે કે વ્યવહારમાં સુખી થવાય. એ કુપાલદેવ કહે છે કે ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી, તથાપી કરવું પડે છે, એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે. નક્કી આ પહેલાંનું કર્મ છે. આગળ લખે છે અવિકલ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી, સતત અવિકલ્પ દશામાં છે. રાગ નથી, દ્વેષ નથી, વિતરાગી દશામાં છે. 128મા પત્રમાં છેલ્લે લખ્યું ને કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું, એટલે નિર્વિકલ્પ દશા, રાગદ્વેષ નહીં, નિર્વિચાર નહીં એ રીતે. એટલે વિચાર શૂન્ય દશા નહીં, પણ રાગદ્વેષ વગરની સ્થિતિ. જો આત્મા વિચાર કરવાનું બંધ કરી દે તો જડ થઈ જાય. એટલે એમ નિર્વિચાર શૂન્ય દશાની વાત નથી અહીંયા, નિર્વિકલ્પતા. એટલે જે કશાય ન હોય એને નિર્વિકલ્પ દશા કહેવાય, કે જે અમુક કાળ સુધી. તો અમુક કાળ કેમ? પછી વિકલ્પ પછી ચાલશે. એ બ્રહ્મચર્ય સમજાવ્યું છે કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું, એટલે 2 ઘડી સુધી નિર્વિકલ્પ દશા રહે, જેવું શ્રેણી માંડે, કેવળ જ્ઞાન થઈ જાય. એ કુપાલદેવને 11 વર્ષ સુધી આ દશા હતી. 128માં પત્ર લખ્યો ને 47 પછી 11 વર્ષ જીવ્યા કુપાલદેવ.
આ દશા નિર્વિકલ્પ. એટલે કે જે અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી. 843માં લેખિતનમાં લખે છે, લેખિતન નિર્વિકલ્પ લખે ઠરી ગયા છે, લેખિતન 0000 469માં બ્રહ્મચારી લખે છે એ 0000 એટલે શું? રાજ, ચંદ્ર, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ કે વીર્ય એમ. તથાપિ અનેક વર્ષોથી આ વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્ય જે છે, જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી સંભવે જ છે. હોય જ ઉપાધિનું નામ સંસાર, સંસારનું નામ ઉપાધિ. આધિ હોય, વ્યાધિ હોય, કે ઉપાધિ હોય, કે બધું હોય, આદિ વ્યાધિની ઉપાધિ. તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તે ઉપાધિ પણ અબાધ છે. આ ગુરુવસ્ત દશા અબંધપણે ભોગવે છે. એટલે લખ્યું, જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હોય. ચોથો કાળ માં વિદેહ ક્ષેત્રે સિમંદર સ્વામી અને બીજા 19 તીર્થંકર, 2 કરોડ કેવળી, તે કુપોલદેવ જેવો કોઈ નહીં હોય. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે બાહ્યથી ગુરુવાસમાં હોય અને અંતરંગથી પરિપૂર્ણ દશા હાંસલ કરી છે, એવા કોઈ ન હોય. એ 2 કરોડ કેવળી બધા ત્યાગી છે, સર્વસંગ પરિત્યાગ કરેલો છે. ભગવાન મહાવીર ત્યારે તો ચોથો કાળ હતો, ઘણા બધા હતા, કેવળીઓ હતા, પણ સંસાર છોડેલો ને. આ ગુરુવાસમાં છે અને પરમેશ્વર તુલ્ય દશા છે. એટલે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે વિના દીવાનાપણે કલમ ચલાવી છે, જોખીને શબ્દો વચનો મૂક્યા છે. જ્યાં સુધી આ સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી સંભવે છે. તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તે ઉપાધિ પણ અબાધ જ છે, અર્થાત સમાધિ જ છે. આ દેહ ધારણ કરીને જોકે કોઈ મહાન શ્રીમંત પણ ભોગ્યું નથી, બહુ પૈસાવાળા થઈ ગયા એમ. શબ્દાદી વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી. 5 ઇન્દ્રિયોના ભોગ વિલાસ, બહુ આનંદ કર્યો. કાર્ય વિશેષ એવા રાજ્યાધિકારે સહિત દિવસ ગાળ્યા નથી, મોટા મંત્રી થયા રાજના, એવું નથી. પોતાના ગણાય એવા કોઈ ધામ કે આરામ સિવાય નથી. બંગલો છે, એક બંગલો મહાબળેશ્વર, એક માથેરાન, એમ નથી. અને હજુ યુવાવસ્થાના પહેલો ભાગ છે, ખાલી ભર જુવાની 25મું વર્ષ ચાલે છે. તથાપિ એ કોઈની આત્મભાવના અમને કંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. ભર જુવાની કેવા બધા કોટ ભેરા હોય કાળજામાં, અણડીઠેલી ભોમમાં આંખ માંડે કે આપણે કમાશું, આપણે મોજ મજા કરશું, ગાડી લાડી વાડી બંગલા, દેશ પરદેશ ફરશું, ખાશું પીશું અને આનંદમાં રહેશું. અહીંયા કહે છે આ કોઈની આત્મભાવે અમને ઈચ્છા ઉત્પન્ન થઈ જ નથી. આ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ. કુપોલદેવને પોતાને આશ્ચર્ય થાય છે કે અમને આ બધું ભર યુવાની છે છતાં ઈચ્છા કેમ નથી થતી. અને પહેલાંના ભાવ દેખાય છે, જ્ઞાન છે કે પહેલાં તો બહુ આવું થતું હતું, આ હવે કેમ કંઈ નથી થતું. હવે આવો વૈરાગ ઝળહળે છે. અને એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ બંને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એ મળે તોય ઠીક, ન મળે તોય ઠીક. વિકલ્પ ક્યારે ઉઠે કે આ બરોબર નથી એમ, આ બરોબર છે એમ, આ ગમ્યું આ ન ગમ્યું. એ પ્રાપ્તિ અપ્રાપ્તિ બે સરખું જ છે કે કારેલું અને સાકર બંને સરખું જ છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની બધું સરખું જ છે. લાખો વર્ષો તક જીવું, આ મૃત્યુ આજે આજ આવે, બધું સરખું જ છે. એટલે કે છે એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ બંને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એ પ્રભુજીજી કે સૌભાગભાઈ અંબાલાલભાઈ ઓળખે, જૂઠાભાઈ ઓળખાય કેમ? ફરીને તે પુરુષના વચનને આધારે તેને ઓળખવાની કોશિશ કરીએ તો વત્તે ઓછે અંશે પાત્રતા પ્રમાણે, બ્રહ્મચારી કહે છે પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટ થાય. પછી વચનામૃત 347માં લખે છે પોતાની અંતરંગ દશા કે અમે કે જેનું મન પ્રાય ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, એટલે ચંડાલ ચોકડી જેને લીધે જીવ અનંતકાળથી આજ સુધીમાં રખડ્યો છે, ક્રોધ માન માયા લોભ, કે છે અમારું મન ક્રોધ માન માયા લોભથી અને ન કશાય બધા હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે, બંધાતું જ નથી. આગળ લખે છે કુટુંબથી, ધનથી, પુત્રથી ને વૈભવથી
એટલે સુધી તો બરોબર. આગળ લખી દે સ્ત્રીથી મુક્ત છે. સ્ત્રીથી તો મુક્ત છે, પણ દેહથી આગળ લખ્યું દેહથી મુક્ત છે. અમે દેહધારી છીએ કે કેમ? તો સંભારે ત્યારે માંડ જાણીએ છીએ. વચનામૃત 255માં. તો તમે છો કોણ? તમે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છો. લેખિતનમાં લખ્યું 779માં લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. 719માં લખ્યું લેખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ. 653માં લખ્યું સહજ આત્મ સ્વરૂપ. આત્મા છે. એમને નથી કહ્યું મુનિઓને. સંવત 1955 સમાગમના 5મા દિવસે ઈડરના ડુંગરે મુનિ આ બેઠા છે તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે તે સિદ્ધ શિલા. અહીં અમને સિદ્ધનું સુખ અનુભવાય છે એમ કે છે. એટલે શુદ્ધાત્માપણું છે એને. અશરીરી ભાવે જીવે છે. 411માં લખ્યું અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો, પણ અમે તો છીએ. રાયચંદભાઈ રવજીભાઈ મહેતા, રેવાશંકર જગવીરની પેઢી, મુંબઈ નંબર 2 બેઠા છે તો છે તો એ અશરીરી ભાવે છે. કેમ ઓળખાય? કોઈ આપણને કહે મુંબઈ ઝવેરી બજારે જાઓ, એ રેવાશંકર જગજીવનની પેઢીના ગલ્લે જે બેઠા છે ને થડે, એ ભગવાન બેઠા છે. આ જાય ફેટો છે એટલે પાઘડી, ખેસ, ધોતિયું, ખમીસ, પગમાં જોડા હોય, પૈસા ગણતા હોય, લેતી દેતી કરતા હોય, મોતી સોનું ઝવેરાતના ભાવ કહેતા હોય, ખરીદતા હોય કે વેચતા હોય. ધક્કો થયો કે ત્યાં ઠેઠ ગયો, એમ જ થાય ને. ઓળખાય કેમ? જો સત્પુરુષનું ઓળખાણ સહેલું હોત, ગોપાલદેવ કહે છે, તો મોક્ષ સુલભ જ હોત, અહીંયા જ મોક્ષ હોત. અને કોઈક વિરલા સત્પુરુષ વિચરે છે, અને એમાં સત્પુરુષ બાહ્યથી ગુરુવાસમાં હોય. એને ઓળખવા એટલે સામેવાળા જીવની પાત્રતા કેવી હોવી જોઈએ? જાણે સંત સલુણા તેને, જેને હોય છેલ્લો અવતાર, જીવું ધન્ય તેનું. એને ઓળખવાળે બધા નિકટભવી હોય. 415માં પત્રમાં ગોપાલદેવ લખે છે કે કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. પછી ખુલાસો કરે છે, સ્ત્રી જે છે તેનું પૂર્વેનું ઋણ ચૂકવીએ છીએ, ભોગાવલી કર્મનું. રેવાશંકર છે એનું પૂર્વેનું ઋણ ચૂકવીએ છીએ. એટલે પૈસા ઉધાર નથી લીધા, આગલા ભાવની વાત છે. કુટુંબનું પણ એમ જ. બાકીના બીજા બધા કારણો છે વ્યવહારના, કે આ 3માં સમાઈ જાય છે. કે પછી આગળ લખે છે, આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને મોક્ષ નિકટપણે ન વર્તતો હોય એ કેવી રીતે ઓળખે? એટલે પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, જુઠાભાઈ, અંબાલાલભાઈ ને બ્રહ્મચારી, આ બધાને મોક્ષ નિકટ વર્તે છે એ આ ઓળખે. બધા કેમ ઓળખે? એટલે જ્ઞાનીને ઓળખે જ્ઞાની, પ્રભુશ્રીજી કહેતા. એટલે વ્યવહાર સંકેત થાય પછી વધતે ઓછે અંશે ખબર પડે ને ખરેખર તો સમ્યક દર્શન થાય. પછી ગોપાલદેવ કોણ? એટલે 7મા ગુણસ્થાને કે પહોંચે, બેફાટ આત્મા અનુભવમાં આવે, પછી તને ઉપલી દશા કેવી હશે 13માની, એ ત્યારે ખબર પડે. અમારું મન સ્ત્રીથી ને દેહથી મુક્ત જેવું છે, તે મનને પણ, સૌભાગભાઈને લખે છે, સત્સંગને વિશે બંધન રાખવું બહુ રહ્યા કરે છે. કેમ? મોક્ષ માટે આ કાળમાં તો ખાસ અસંગ થવા માટે, તદ્દન અસંગ થવા માટે સત્સંગ સિવાય બીજું કોઈ કારણ નથી પડવાનું. તો મેં લખે છે, આપની લખેલી વ્યવહારિક કેટલીક વાર્તા અમને જાણવામાં છે તેના જેવી હતી, તેમાં કોઈ ઉત્તર લખવા જેવી પણ હતી. તથાપિ મન તેમ નહીં પ્રવૃત્તિ કરી શકવાથી ક્ષમા આપવા યોગ્ય છે. બહાર પ્રવૃત્તું જ નથી મન, આત્મામાં જ સમાઈ ગયા છે. પણ આત્માની વાત હોય એટલે પોતાની વાત હોય તો કરે. 469માં પત્રમાં લખે છે, જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે, તે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ સ્નેહ આદિ છે, પોતાની પત્ની છે ને એમ, અથવા ક્ષમતા છે, તેવા જ પ્રાય સર્વ પ્રત્યે વર્તે છે. એટલે જેટલો ભાવ પોતાની સ્ત્રી પ્રત્યે છે, કોકને એમ લાગે રાગ કરે છે, પણ બીજી કોઈ સ્ત્રી હોય અને એ દશાએ હોય અને અમારે કંઈક કરવાનું હોય એની સાથે, તો આ જ ભાવથી કરીએ અમે. એને તો લગ્ન પછી 8મા મહિને લખ્યું છે, પોતાની સ્ત્રી એટલે પરણેતર, બેન અને મામા કોઈ ફરક સમજવો નહીં, તેને એક સત્સંગી ગણવી. આપણે બોલવું હોય ખોટું તો એ ઊભા થઈને બોલી શકીએ આમ 81મા વર્ષે. એ 18મા વર્ષે લખે છે આવું બધું. જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે, તે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે અથવા ક્ષમતા છે, તેવા જ પ્રાય સર્વ પ્રત્યે વર્તે છે.
આત્મરૂપપણાના કાર્ય માત્ર પ્રવર્તન હોવાથી આત્મરૂપ થઈ ગયા છે. 412 લખે છે અત્ર આત્માકારતા છે. પછી ખુલાસો કરે છે કે આત્માકારતા એટલે આત્માનું આત્માપણે પરિણામ, એટલે સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે, ઠરી ગયા છે. એમાં 20 ત્રસા પરિણામ કહેવાય. 504માં સૌભાગભાઈને લખ્યું કે અમે 20 ત્રસા પરિણામમાં છીએ. અત્યારે રેવાશંકરને ખુલાસો કરવા જશું કે અમે સંસાર છોડી દઈએ તો ક્લેશ થશે, અમારા 20 ત્રસા પરિણામને ખલેલ પહોંચશે. સિદ્ધના જીવો હોય 20 ત્રસા પરિણામમાં. એટલે 475 અને 504 વચનામૃતમાં આ અંગે ખુલાસો છે. આત્મરૂપપણાના કાર્ય માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે તેમ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થ પ્રત્યે વર્તે છે. એટલે જેવા ભાવ પોતાની સ્ત્રી અને પુત્ર તરફ છે એવા જ ભાવ જગતના એ પ્રકારના બધા જીવો ઉપર છે. રાગે નથી ને દ્વેષે નથી, ગમો અણગમો, મારું તારું કાંઈ છે જ નહીં. શરીર જ પોતાનું નથી તો એ શરીરના સંબંધી પોતાના કેવી રીતે હોય? એટલે હું દેહાદિ સ્વરૂપ નથી, એટલે હું શરીર નથી તો આદિ એટલે પછી એ પતિ પત્ની ભાઈ બહેન દીકરા બાપા કેવી રીતે હોઈ શકે? હવે એ નથી એવું તો દેહ સ્ત્રી પુત્ર એના ક્યાંથી થયા? તો પોતે કોણ થયા? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવા આત્મા થયા. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે આ દશા આત્મારૂપપણાના કાર્ય માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે તેમ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થ પ્રત્યે પણ વર્તે છે. પ્રારબ્ધ સંબંધે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય, પૂર્વેનું ઋણ ચૂકવવા માટે સંસાર માંડ્યો છે એટલે ઉદયપૂર્વકે કાંઈ હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી, ઈચ્છાથી કંઈ કરતા જ નથી, પૂર્વકર્મના ધક્કે. તો આપણને એમ કેમ ખબર પડે કે આપણે પૂર્વકર્મના ધક્કે કરીએ છીએ કે ઈચ્છાથી કરીએ છીએ? આપણા બધા વ્યવહાર ગોપાલદેવ 232માં પત્રમાં લખ્યું છે ખંભાતના ત્રિભુવનભાઈને, એટલે આપણને કે જે વ્યવહારમાં કોઈ પણ જાતની સ્પૃહા ન હોય એટલે નિસ્પૃહ બુદ્ધિ હોય, જે વ્યવહાર ફક્ત પૂર્વ પ્રાપ્તિ થતો હોય અને પેટ ચોળીની પીડા ઊભી ન કરી હોય, અને જે વ્યવહાર માત્ર છૂટવા માટે કરતો હોય, ના છૂટકે આમાંથી નીકળાય એવું નથી, સાણસામાં ફસાઈ ગયો છે, આ વ્યવહાર યોગ્ય વ્યવહાર, બાકી બધો ગેરવ્યવહાર. આપણો વ્યવહારનો કયો નિર્ણય, કયો નિર્ધાર, કઈ ક્રિયા આવા ભાવથી હોય છે? એ કોઈ નહીં. પૂર્વ પ્રારબ્ધ, નિષ્પૃહ બુદ્ધિ અને ના છૂટકે કરવું પડે તો. આ તો રાચી માચીને 5 ઇન્દ્રિયના વિષય કશાય આરંભ સમારંભના બધા કાર્યો કરે છે, પરિગ્રહના બધા કાર્યો કરે છે. અહીં કુપાલદેવ કહે છે કે પ્રારબ્ધ સંબંધે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. કદાપી કરુણાથી કંઈ તેવી વિશેષ વર્તના થતી હોય તો તેવી તે ક્ષણે તેવા ઉદય પ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે પણ એમ જ થાય છે. આગળ હમણાં વાત આવીને 415માં લખે છે કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગ કર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે ભાગીદાર, તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાના રહ્યા છીએ. તે સિવાયના જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તનને અર્થે એટલે શરીર માટે, ધનને અર્થે એટલે પૈસા માટે, ભોગને અર્થે એટલે હું ભોગવી લઉં, સુખને અર્થે વ્યવહારિક સુખ ભોગવું, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આ ગુજરાતીમાં લખીને આપ્યું છે. આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ ભરતો ન હોય તે જીવ કેમ સમજી શકે? જાણે સંત સલુણા તેને જેને હોય છેલ્લો અવતાર જીવું ધન્ય તેનું. એટલે બ્રહ્મચારી લખે છે જીનદેવ સ્તવનમાં, અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન, અહો હો દેવજીનેન્દ્ર મહાન. પછી એક કડીમાં લખે છે પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખપણ કમળ સમાન, સ્ત્રીના સંગ વગર તુજ શોભા
શસ્ત્ર વિના બળવાન, જય દેવજીનેન્દ્ર મહાન, અહો હો રાજચંદ્ર ભગવાન. આ અબંધપણે ગૃહસ્થપણું કુપાલદેવ ભોગ્યું એ અંગે કુપાલદેવ 321માં ને 913માં લંબાણપૂર્વક સમજાવ્યું છે કે શુભ અશુભ કર્મની ધારા ચાલે છે અને તે પ્રમાણે શુભ અશુભ પરિણામ ચાલે છે. તદ્દન ઉદાસીન, રાગે નહીં ને દ્વેષે નહીં. હવે જીવ અશુભમાં ન હોય ને શુભમાં ન હોય તો કેમાં હોય? શુદ્ધમાં હોય. એટલે પહેલાંના કર્મો બધા ખરે છે, નવી કોઈ ઈચ્છા જ નથી. નવી ઈચ્છા તો વ્યવહારિક તો નથી, પરમાર્થે પૂર્ણ બંધાઈ જાય તો ચક્રવર્તી તો નથી થવું. ચક્રવર્તીને ભૂણ સાથે સરખાવ્યો મોક્ષમાળામાં અપેક્ષાએ. લખ્યું કે આમ શલાકા પુરુષ છે, સંયમ લેશે તો મોક્ષે જશે, નહીં સંયમ લે તો બ્રહ્મદત્તને શુભમની જેમ નીચે જશે. કે ભૂંડને ભૂંડણી નહીં, ભૂંડના છોકરાની ફિકર હોય છે. એનું કાદવનું એટલું ઘર, એ જ એનું ડાઇનિંગ ટેબલ. અને ચક્રવર્તીને 96,000 રાણી, એના પુત્રો, 6 ખંડનું રાજ, એ બધી જવાબદારી પોતપોતાને પ્રમાણે એ છે. બંને સરખું છે એ અપેક્ષા કે છે. એટલે એ નથી જોતું ઇન્દ્ર થાય તો. આભ્યંતરપણ અવલોકન હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં લખે છે કે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. 832માં લખે છે કે જગતના બધા જીવો દેવને ઇન્દ્ર પણ વધતા વૈભવને ઈચ્છે છે. મોટો ચક્રવર્તી રાજા હોય, એના બધા સૈન્ય નોકરે દેવલોક હોય, તોય કહે છે કે હજી કંઈક વધારે મળે, વધારે મળે. જોતું તું ને શુભમને 6 ને બદલે 12 ખંડ, હજી વધારે મળે. અહો, જ્ઞાની હોય તો તેથી વિપરીત જ દીઠું. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. પકડ્યું કે મેળ્યો, એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના. આ છે. એ તો સિદ્ધાંત આપ્યો કે પૌદ્ગલિક મોટા ઈચ્છવ્યા હલકા. આ સિદ્ધાંત કેવો છે? જેટલા પોતાની પૌદ્ગલિક મોટા ઈચ્છે છે તેટલા હલકા સંભવે. વચનામૃત 85. મૂક્યું વાક્ય, સૈદ્ધાંતિક વાક્ય, માન ન હોત તો જગતમાં મોક્ષ અહીં જ હોત. એ તો ક્રોધ માન માયેલો ચારેક ચંડાલ ચોકડી છે કશાય. એમ લખ્યું માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. માનાદિક શત્રુ મહા નિચ્છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. એટલે આ દશાના ધારક છે, એને કંઈ જોતું જ નથી. એટલે અબંધપણે ગૃહસ્થ વ્યવહાર પૂરો કરે છે અને પહેલાંનું કર ઋણ ચૂકવી જાય તો ખાલી થઈ જાય. પછી કર્મ ચોગતિ ચોપડા 54 ચૂકવી જાય ને છૂટો થઈ જાય જીવ. પછી ક્યાં જાય? કાર્બનને તેજસ શરીરમાં કંઈ લખેલું જ નથી, ક્યાંય જવું જ નથી તો તીર્થંકર નથી થવું, બીજાનું ભલું નથી કરવું, સબીજી કરવું, શાસન નથી. તો નાની ઉંમરે તો એમ કહેતા હતા કે નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે. જુઓ તો ખરા સૃષ્ટિને, આ જગતને કેવા રૂપમાં મૂકીએ. 27મા પત્રમાં 20મે વર્ષે લખે છે. મોક્ષમાળામાં લખ્યું છે, નિત્ય વિશોધ કરી 9 તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો, રાજ્ય સદા મુજ એ જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારું. મોક્ષ માર્ગના પેસેન્જરને અપવર્ગ એટલે મોક્ષે પહોંચાડવા છે. તો હવે પછી સમજાઈ ગયું કે જેટલું થયું એટલું બધું કર્યું ઉદયના યોગે. વાણી ઉદયના યોગે ખરે. એક લીટીનો પત્ર લખે, 142 ગાથા 14 પૂર્વ ઠાલવે, 26 કરોડ શ્લોક પ્રમાણ આત્મસિદ્ધિ એકી કલમે ઠાલવે. બધું પતી ગયું. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, મનથી વચનથી કાયાથી. હવે દયા છોડી દેવી છે. પછી પતી ગયું બધું. કાંઈ કરવાનું બાકી ન હોય તો કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ. એટલે કુપાલદેવ કહે છે તીર્થંકરે કર્યું બધું કર્યું, સ્વ પર કલ્યાણ. કાળને જેટલું પોષાતું હતું એટલું કરવા દીધું. જીવના જેટલા સંસ્કાર હતા એ પ્રમાણે ઝીલનારે ઝીલ્યું. અને તીર્થંકરની વાણી ખરી થવાને આવો ઉદય વર્ત્યો. કારણ કે બધા પામી જાય તો ચોથો વારો થઈ જાય, તેમ કેમ બને? એટલે જે કોઈ જીવનું કલ્યાણ થવું સર્જિત છે થશે. પછી લખ્યું 398માં અમ થકી બીજેથી નહીં કહે, થશે ખરા. વડવા આશ્રમના સ્થાપક પોપટલાલ મોહકચંદે કહેલું, પોપટ અમારી પાછળ પાછળ શું ફરે છે? તો કલ્યાણ માટે. તો કલ્યાણ નહીં થાય તો કે અનંતકાળથી મેં નફાનો વેપાર કર્યો જ નથી, એક ભાવ તમારે શરણે. તો કે પોપટ આ વચનથી તારું તો કલ્યાણ થશે, જગતનું કલ્યાણ થશે. વાત આવે છે કે 10,000 જીવોનું કલ્યાણ થશે એમ. અને 368માં લખ્યું કે અમ થકી બીજેથી નહીં. તો એ પાછળ શું કહે છે? તીર્થંકરે કર્યું એટલે સ્વ પર કલ્યાણની વાત છે એ થઈ.
અમારે તીર્થંકરે થવું નથી. હવે જેને તીર્થંકરે નથી થવું એને કયો બંધ પડે, ત્યાં જાય. એટલે કાર્બન તેજસ શરીરમાં કંઈ બંધ છે જ નહીં, ખાલી છે. તો પૂર્વ પ્રયોગાદી કારણના યોગથી સીધા લઈ જાય. પછી આ દશા અબંધ પરિણામી છે કુપોલદેવ. એટલે લખ્યું કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. કોઈ અભિમાનથી નથી લખ્યું, 680માં ખુલાસો કર્યો. એટલે આ દશાના ધારક એટલે બ્રહ્મચર્ય લખ્યું કે અહો સર્વજ્ઞ દશા વિતરાગી રાજચંદ્ર ભગવાન છે. એને તો જાતિ સ્મરણ જ્ઞાનના પદમાં જ લખી નાખેલું બ્રહ્મચર્યજીએ પોતાના આત્મ અનુભવથી કે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. ગુરુ કોણ થાય કુપોલદેવના? હિંમત કોણ કરે? જેને એક શ્લોક સંભાળતા વાંચતા વિચારતા હજારો શાસ્ત્રોનો ભાનથી ઉપયોગ ફરી વળે. સૂત્ર લઈને આગળ ઉપદેશ દેવાની જરૂર નહીં પડે. તીર્થંકરના હૃદયની વાત લઈને આવ્યા હોય. લખે 397માં આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન વગર લેખપણું પ્રેમ છે, માટે સેવનીય છે. આનાથી વધારે કેટલું કે તું જ કરુણા સર્વ ઉપરે સરખી છે જીંદરાય, પણ અવિરાધક જીવને કારણ સફળું થાય. હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ના થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.